સાયબર સેક્સ એડિક્શન. ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફિક સાઇટ જોવાનું વ્યસન, જેને લીધે કૂટેવો પડે છે. આ કદાચ તમને ઘણી તો ખબર હશે, પણ ઘણા ખરા છોકરાઓ મળતા હોય છે ને ત્યારે અમને ખબર પડે છે. આ બહુ જ હળો મોટો છે. હવે એ કેટલા બધા પ્રતિબંધો મુકાય છે ગવર્મેન્ટ દ્વારા અને સરકાર દ્વારા, પણ એ લોકોને તો મળી જ જાય છે અને ગમે ત્યાંથી મેળવી લે આની પ્રકારની સાઇટ્સો અને બધા વિડીયોને. એમાં એટલા ઊંડા ઉતરી જાય. મને ખબર છે અમુક છોકરાઓ વાત કરતા હોય તો કે 5-5, 6-6, 7-7 કલાક રોજનું આમાં જાય. બોલો, ડેઈલી. એવું મેં જોયેલા છો. એડિક્શન થઈ જાય, વ્યસન જ થઈ જાય. 6-6, 7-7 કલાક બસ આ જ જોયા કરવાનું. એટલે મગજ પછી ગાંડું થઈ જાય. ધીમે ધીમે મગજ આખું એના બધા સંસ્કારો મૂકી દે. અને આ બહુ મોટું દૂષણ છે. તમને ખબર પણ ન હોય. આપણને એમ થાય કે બાળક તો મોબાઈલ બધું જોવે, અમારો છોકરો બધું જોવે, પણ આપણને એમ લાગે કે કંઈક સારી સિરિયલ જોવે છે અથવા તો સારા વિડીયો જોવે, પણ એ તો કંઈક લઈને બેઠો હોય. અને આને લઈને જ ખાસ તો છે ને ઘરે એવું રાખવું પડે. એ ઉપાય ભાગમાં આપણે થોડુંક લઈશું, પણ અહીંયા આવ્યું છે તો કહી દઉં કે બને ત્યાં સુધી બાળકને કદાચ જરૂર પૂરતો મોબાઈલ આપવાનો થયો ને તો એ એકલો લઈને વયો જાય કોઈક ખૂણામાં અને વાપર્યા કરે કલાકો સુધી. એવું તો થવા જ નહીં દેવાનું. એને લઈને વધારે વધી જાય, કેમ કે હાવ એને એકલા મળી જાય ને મોબાઈલ, એનાથી આ વ્યસન વધી જાય છે. હાવ એકલો હોય ને પછી કોઈ જોવે ને કોઈ ભાળે નહીં, એવી રીતે એ જોયા કરે, કલાકો વયા જાય. તો આવું તો થવા જ ન દેવું જોઈએ. ખાસ સાવધાની રાખવાની. એટલે આ એક બહુ મોટું એને વ્યસન પડી જાય છે. આ મેં જોયેલા છે, મને મળેલા છે છોકરાઓ, એના આધારે હું કહું છું. ઘણા તો મોટી ઉંમરના ને આ મોટી નુકસાની છે. બોલો. હા, એક તો મોટી ઉંમરના કેવડા ખબર છે, એના છોકરાને ઘીરે છોકરા, પણ એને આ પ્રકારનું વ્યસન લાગી ગયેલું તો બહુ ઝાઝા કલાક આમાં સમય કાઢે. તો એના છોકરા નહીં પણ એના છોકરાએ જ ફરિયાદ કરી હતી અમને કે સ્વામી આમને કયો ને હવે આ તો ગઢા થયા કે આ મોબાઈલમાં આવું ખરાબ જોયા કરે છે. એવું બોલો. તો છોકરાને કેટલા સાવધાન રાખવા પડે આપણે. એટલે એના માટે ખાસ આ નુકસાની છે આપણને ખબર હોય તો એનાથી પાછા વળી જાય કે આવું થઈ શકે છે.